ઓમ નમઃ શિવાય. આજે આપણે શિવ પૂજનમાં બેલીનું મહત્ત્વ વિશે જાણીશું. શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેમના પૂજનમાં ઘણી બધી સામગ્રી વપરાય છે, જેમ કે દૂધ, પાણી, તલ, મગ, સાકર, શેરડીનો રસ, કમળ. કેટલીક વસ્તુઓથી તેમને પ્રસન્ન કરવામાં આવે છે, પરંતુ બીલીપત્ર ભગવાન શંકરની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાય જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિની સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરને બીલી કેટલા પસંદ છે તે વાતનો અંદાજ અતિ પ્રચલિત પારધી અને ભગવાન શંકરની કથા પરથી આવે છે. શિકારની શોધમાં શિકારી બિલ્વના ઝાડ પર છુપાઈને બેઠો હતો. અજાણતા જ તેણે ઝાડ પરથી પાન તોડીને નીચે નાખ્યા અને તે પાન ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા. આખી રાત જાગરણ થયું અને શિવજીને બિલ્વ પણ ચડતા રહ્યા. અંતે અજાણતા થયેલી પૂજાથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા. ભગવાન શિવને પ્રસન્ન કરનારા બિલ્વ કેટલા પ્રકારના હોય છે તે જાણીએ. બિલ્વપત્ર 4 પ્રકારના હોય છે: અખંડ બિલ્વપત્ર, 3 પાનવાળા, 6 થી 21 સુધીના અને શ્વેત બિલ્વપત્ર. આ બધા જ પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે. અખંડ બિલ્વપત્ર એ બિલ્વાષ્ટકમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સ્વયં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન જ તેનું મહત્ત્વ છે. તે વાસ્તુ દોષનું નિવારણ પણ કરે છે. તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વેપારમાં સારો વિકાસ થાય છે. 3 પાનાવાળું બિલ્વપત્ર. આ બિલ્વપત્ર 3 ગુણોથી યુક્ત હોવાને કારણે તે ભગવાન ત્રિકાલેશ્વરને પ્રિય છે. આ બિલ્વની સાથે જો તેમને ધતુરાનું ફૂલ અર્પણ કરવામાં આવે તો તેના ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. 3 પાનાવાળું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગના લોકો શિવજીને 3 પાનવાળું બિલ્વપત્ર ચડાવે છે. 3 પાનવાળા બિલ્વપત્ર પણ 6 થી લઈને 21 પાનવાળા હોય છે. આવા બિલ્વપત્ર ભાગ્યે જ કોઈ ચડાવે છે, કારણ કે તે નેપાળમાં વધુ મળી આવે છે. આવી જ રીતે શ્વેત પથ્થર, શ્વેત સાપ, શ્વેત નેત્ર હોય બરાબર તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે. આ પ્રકારનું બિલ્વપત્ર એ પ્રકૃતિની એક અણમોલ દેણ છે. શ્વેત બિલ્વના પાન શ્વેત બિલ્વના વૃક્ષ પર જ મળે છે. તેના પર લાલ પાન હોતા નથી. આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું મહત્ત્વ વિશેષ છે. તે સર્વ કામનાઓને પૂર્ણ કરનારું છે. બિલ્વ વૃક્ષનો મહિમા. એક માન્યતા એવી પ્રવર્તે છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બિલીના ફળની વિશિષ્ટતા એ છે કે તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધા જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું, ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું. તે શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું. આ જાણ્યું આપણે બિલીનું મહત્ત્વ. તો આપણે બિલીપત્રથી આ શ્રાવણ મહિનામાં શિવ પૂજન કરીએ અને તેમની કૃપા પ્રાપ્ત કરીએ. ઓમ નમઃ શિવાય.